હેલો મિત્રો, સ્ટોરી ઓફ જયુબામાં આપનું સ્વાગત છે। આજે આપણે ગરીબ બાપ અને એના દીકરા વિશે વાર્તા સાંભળીશું। વરસાદની એ રાત, બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો। એક વૃદ્ધ અને ધ્રુજતા હાથવાળો બાપ પોતાના ઘરના દરવાજા સામે ઊભો હતો। એના હાથમાં એક ફાટેલી થેલી હતી, જેમાં તેના 2-3 જોડી કપડાં હતા। બહારથી એના દીકરાનો કઠોર અવાજ આવ્યો, હવે આ દરવાજો તમારા માટે ક્યારેય નહીં ખુલે, ચાલ્યા જાઓ અહીંથી। બાપ ધ્રુસકે રડતો હતો, પણ એ ઘરની બહાર કાઢી મુકાયો એના માટે નહોતો રડતો। એ તો દીકરાએ દરવાજો બંધ કરતા પહેલાં જે કાળજું ચીરી નાખે એવી વાત કહી એના લીધે રડી રહ્યો હતો। છેવટે એવું તો શું થયું કે એક દીકરાએ પોતાના બાપને આટલી ખરાબ રીતે કાઢી મૂક્યો। આ કહાની છે રવજી કાકાની। રવજી કાકા ગામડાનો એક સીધો અને ભલો માણસ, જેમની પત્ની તો દીકરા રાહુલને જન્મ આપતા જ ભગવાનને પ્યારા થઈ ગયા હતા। રવજી કાકાએ ક્યારેય બીજી વાર લગ્ન કરવાનું વિચાર્યું નહીં। એમને થયું કે મારી નવી પત્ની મારા રાહુલને સાચવશે કે નહીં, બસ આ જ બીકના કારણે આખી જિંદગી એકલા જ કાઢી નાખી। રાહુલ નાનો હતો ત્યારે રવજી કાકા મજૂરી કરવા જતા, પોતે એક ટાઈમ જમીને ચલાવી લેતા, પણ દીકરાને ક્યારેય ભૂખ્યો નહોતો સુવા દીધો। એકવાર રવજી કાકાએ સખત તાવ આવેલો, એમની પાસે દવા લેવાના પૈસા નહોતા, પણ એ જ વખતે રાહુલ મેળામાંથી રમકડું લેવાની જીદ પકડીને બેઠો। આ બાપે પોતાની દવાની ચિંતા છોડીને એ પૈસાથી દીકરાને રમકડું લઈ આપ્યું। તડકો હોય કે વરસાદ, રવજી કાકાએ ક્યારેય પોતાના શરીરનો વિચાર નહોતો કર્યો। એમના મનમાં બસ એક જ સપનું હતું કે મારો દીકરો મોટો થઈને સાહેબ બને। રાહુલ ભણવામાં બહુ હોશિયાર હતો। ગામની શાળા પૂરી થયા પછી એને શહેરની મોટી કોલેજમાં ભણવા જવું હતું। રવજી કાકા પાસે આટલા બધા પૈસા નહોતા। એમને પોતાની પાસે રહેલી એકમાત્ર નાની જમીન પણ વેચી નાખી હતી। લોકો કહેતા કે રવજી, તું આ જમીન ના વેચ, પાછલી ઉંમરે તને આ જ કામ લાગશે। પણ રવજી કાકા હસીને કહેતા, અરે ભાઈ, મારો દીકરો જ મારી સાચી કમાણી છે। એ મોટો થઈને મને કોઈ દુઃખ નહીં પડવા દે। સમય વીતતો ગયો। રાહુલ ભણી ગણીને મોટો એન્જિનિયર બની ગયો। શહેરમાં એને મોટી નોકરી મળી। રવજી કાકાને ખુશીનો પાર ન રહ્યો। રાહુલ શહેરમાં જ એક છોકરી સાથે લગ્ન કરી લીધા અને પિતાને પણ પોતાની સાથે શહેરમાં રહેવા બોલાવી દીધા। શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું, પણ શહેરમાં આવ્યા પછી ધીમે ધીમે રાહુલનો સ્વભાવ સાવ બદલાવા લાગ્યો। એના માટે હવે પિતાનો પ્રેમ નહીં, પણ પૈસા અને પોતાનો મોભો વધારે અગત્યના બની ગયા હતા। ઘરમાં નવી વહુ આવ્યા પછી તો રવજી કાકાની હાલત ઘરમાં એક નોકર કરતાં પણ બદતર થઈ ગઈ હતી। રવજી કાકા આખો દિવસ ઘરનું કામ કરતા, કચરો કાઢવો, વાસણ કરવા, બજારમાંથી શાકભાજી લાવવા, છતાં પણ એમને વાતે વાતે અપમાન સહન કરવું પડતું। જો ક્યારેક શાકભાજી લાવવામાં થોડી પણ ભૂલ થઈ જાય તો દીકરો અને વહુ બંને એમની પર ગુસ્સો કરતા। તમને તો કોઈ વાતની ખબર જ નથી પડતી, સાવ ગામડિયા જ રહ્યા। રવજી કાકા ચૂપચાપ સાંભળી લેતા। એમને થતું કે ચાલો, પોતાનો જ દીકરો છે ને, થોડો ગુસ્સો કરી લીધો તો શું થયું। પણ એક દિવસ ઘરમાં એવો મોટો ભડાકો થયો, જેની રવજી કાકાને સપનામાં પણ વિચાર્યું નહોતું। એ સાંજે ઘરમાં એવું તો શું બન્યું કે રાહુલ પોતાના બાપને અડધી રાતે વરસાદમાં ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો। વાત જાણે એમ હતી કે એ સાંજે રાહુલના ઘરે એમના ઓફિસના મોટા સાહેબ અને કેટલાક ખાસ મિત્રો જમવા આવવાના હતા। ઘરમાં સવારથી જ તૈયારીઓ ચાલી રહી હતી। રાહુલે પિતાને એકદમ કડક અવાજમાં કહી દીધું હતું, સાંભળો, આજે મારી ઓફિસના બોસ આવવાના છે। તમે તમારા ઓરડામાં પૂરાઈ રહેજો, બહાર આવવાની કોઈ જરૂર નથી। તમારા આ જૂના કપડાં અને તમારી સાવ ગામડિયા જેવી રીતભાત જોઈને મારી ઇજ્જત જશે। રવજી કાકાએ આ વાતનું બહુ દુઃખ લાગ્યું, પણ એમને થયું કે મારો દીકરો મોટો માણસ છે, તેની આબરૂ ન જાય એટલે એ ચૂપચાપ પોતાના રૂમમાં એક ખૂણે બેસી રહ્યા। રાત પડી।
બધા મહેમાનો આવ્યા. ડાઇનિંગ ટેબલ પર જાત જાતનું ખાવાનું પીરસાયું. બધા હસી મજાક કરતાં કરતાં જમતા હતા. એટલામાં અચાનક વીજળી જતી રહી. બહાર જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને વરસાદ શરૂ થઈ ગયો. રવજી કાકાને થયું કે અંધારામાં દીકરાને અને વહુને કંઈક મદદની જરૂર પડશે. કદાચ મહેમાનોને તકલીફ પડતી હશે. એ ધીમે ધીમે લાકડીના ટેકી રસોડામાં ગયા. ત્યાંથી તેમણે માંડ એક મીણબત્તી શોધી અને સળગાવી. એ સળગતી મીણબત્તી લઈને એ ડાઇનિંગ ટેબલ તરફ જઈ રહ્યા હતા. પણ અંધારામાં એમને બરાબર દેખાયું નહીં અને એમનો પગ ખુરશી સાથે અથડાયો. રવજી કાકાના ધ્રુજતા હાથમાંથી મીણબત્તી અને એમની લાકડી સીધી રાહુલના સાહેબના ખોળામાં પડી. સાહેબના મોંઘા કપડા પર ગરમ મીણ ઢોરાયું અને એ ગુસ્સામાં ઊભા થઈ ગયા. રાહુલ અને એની વહુ તો શરમથી પાણી થઈ ગયા. વહુએ તરત જ બૂમ પાડી, તમને ના પાડી હતી ને બહાર આવવાની, તોય ડાહ્યા થઈને કેમ આવ્યા? મારી આટલી બધી મહેનત પર પાણી ફેરવી દીધું. મહેમાનો પણ મોં બગાડીને અડધું જમીને ત્યાંથી ચાલ્યા ગયા. દરવાજો બંધ થતાં જ રાહુલે પિત્તો ગુમાવ્યો. એણે સીધો પિતાનો હાથ પકડી લીધો. તમે મને ક્યારેય શાંતિથી જીવવા નહીં દો. તમારા લીધે આજે મારી નોકરી જતાં બચી છે. મને તો શરમ આવે છે કે તમે મારા બાપ છો. કાશ તમે મારા બાપ ના હોત. આ સાંભળીને રવજી કાકાના પગ નીચેની જમીન ખસી ગઈ. જે દીકરા માટે તેમણે પોતાની આખી જિંદગી ઘસી નાખી, પેટે પાટા બાંધીને જેણે ભણાવ્યો, એ દીકરો આજે એમના હોવાની શરમ અનુભવી રહ્યો છે. બેટા, મારી ભૂલ થઈ ગઈ, પણ હું તો ખાલી મદદ. રવજી કાકા માન એટલું બોલવા ગયા, પણ રાહુલે સાંભળ્યું જ નહીં. તેણે બાપનો હાથ ખેંચીને દરવાજો ખોલ્યો અને એમણે ધક્કો મારીને સીધા ઘરની બહાર કાઢી મૂક્યા. અને આમ એ ધોધમાર વરસાદવાળી રાતે રવજી કાકા રસ્તા પર એકલા ઊભા હતા. એમના આંસુ વરસાદના પાણી સાથે ભળી રહ્યા હતા. એમને સમજાતું નહોતું કે હવે ક્યાં જવું. રસ્તા પર કોઈ જ નહોતું, બસ કૂતરાઓ વસી રહ્યા હતા. રવજી કાકા ધીમે ધીમે ચાલવા લાગ્યા. વરસાદમાં પલળવાથી અને આખો દિવસ કશું ખાધું ન હોવાથી એમને સખત ચક્કર આવવા લાગ્યા. એક દુકાનના ઓટલા પર બેભાન થઈને નીચે ઢળી પડ્યા. સવારે જ્યારે એમની આંખ ખુલી તો એ કોઈ અજાણી જગ્યાએ એક પલંગ પર સૂતા હતા. બાજુમાં એક દાદીમાં એમના માથા પર ભીનું પોતું મૂકી રહ્યા હતા અને સામે ખુરશી પર એક યુવાન છોકરો બેઠો હતો, જેનો ચહેરો બિલકુલ રાહુલ જેવો જ લાગતો હતો. આ લોકો કોણ હતા? રવજી કાકા અહીં કેવી રીતે પહોંચ્યા? અને આ રાહુલ જેવો દેખાતો છોકરો કોણ છે? રવજી કાકાએ ધીમેથી આંખો ખોલી. એમનું શરીર તાવથી ધગધગતું હતું. સામે ખુરશી પર બેઠેલા યુવાનને જોઈને એમની ધૂંધળી આંખોમાં ચમક આવી ગઈ. એમના સુકાઈ ગયેલા હોઠ ફફડ્યા. રાહુલ બેટા, તું મને લેવા માટે આવ્યો? મને માફ કરી દેજે દીકરા. એ યુવાને તરત જ ઊભા થઈને રવજી કાકાનો હાથ પોતાના હાથમાં લીધો. એકદમ વહાલથી એમના માથા પર હાથ ફેરવતા એ બોલ્યો, દાદા, મારું નામ રાહુલ નથી, મારું નામ અમન છે. તમે શાંતિથી સૂઈ જાઓ. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રવજી કાકાને સમજાયું કે તાવ અને દીકરાની યાદમાં એમની આંખો થાપ ખાઈ ગઈ છે. આ છોકરો રાહુલ નહોતો. બાજુમાં ઊભેલા દાદીમાએ એમને ગરમા ગરમ સૂપ પીવડાવ્યું. એમણે પ્રેમથી કહ્યું, ભાઈ, મારું નામ સવિતા છે અને મારો આ દીકરો અમન છે. કાલે રાત્રે એ ઓફિસેથી ઘરે આવતો હતો ત્યારે એણે તમને રસ્તા પર બેભાન પડેલા જોયા, એટલે એ તમને સીધા અહીં ઘરે લઈ આવ્યો. અમન રવજી કાકાની બાજુમાં બેઠો. એણે એકદમ ધીમા અને મીઠા અવાજે પૂછ્યું, દાદા, આટલી ઉંમરે અને આવા ધોધમાર વરસાદમાં તમે રસ્તા પર શું કરતા હતા? તમારું ઘર ક્યાં છે? તમારા દીકરાનો નંબર આપો, હું એમને ફોન કરીને બોલાવી લઉં. એ કેટલા હેરાન થતા હશે. દીકરાની વાત સાંભળતા જ રવજી કાકાની આંખમાંથી આંસુનો બંધ તૂટી પડ્યો. એક અજાણ્યા દીકરાનો આટલો પ્રેમ જોઈ એમનું હૃદય ભરાઈ આવ્યું. રડતા રડતા એમણે પોતાની આખી કહાની કહી સંભળાવી.
જમીન વેચીને દીકરાને ભણાવ્યો, શહેરની નોકરી, ઘરમાં થતું અપમાન અને છેલ્લે કાલે રાત્રે બનેલી મીણબત્તીવાળી ઘટના બધું જ કહી દીધું. આ સાંભળીને સવિતાબાની આંખો પણ ભીની થઈ ગઈ, પણ અમનનો ચહેરો ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગયો. એનાથી રહેવાયું નહીં. કેવો માણસ છે તમારો દીકરો, જે બાપે પોતાની આખી જિંદગી એના નામે કરી દીધી, એણે એક નાની ભૂલ માટે વરસાદમાં મરવા માટે કાઢી મૂક્યા. એને તો હું અમન આગળ કંઈક બોલવા જતો હતો, પણ સવિતાબાએ એને ઈશારાથી શાંત કર્યો. અમન રવજી કાકાના બંને હાથ પકડીને બોલ્યો, દાદા, ભગવાને મને બધું જ આપ્યું છે, બસ એક પિતાનો પ્રેમ જ નહોતો આપ્યો. આજથી આ જ તમારું ઘર છે. હું ભલે તમારો લોહીનો સંબંધ ન હોઉં, પણ આજથી હું તમારો દીકરો અને તમે મારા પિતા. તમારે ક્યાંય જવાની જરૂર નથી. રવજી કાકાને એવું લાગ્યું કે જાણે ભગવાને એમની નવો જન્મ આપ્યો છે. થોડા દિવસો વીતી ગયા. રવજી કાકાને અમનના ઘરમાં જે શાંતિ અને પ્રેમ મળ્યો એવો તો એમને પોતાના દીકરાના ઘરે ક્યારેય નહોતો મળ્યો. અમન રોજ સવારે એમના આશીર્વાદ લઈને જ કામે જતો. એક દિવસ સવારે અમન ઉતાવળમાં ઓફિસ જવા માટે નીકળ્યો હતો. એના હાથમાંથી એક ફાઇલ નીચે પડી ગઈ. રવજી કાકાએ એ ફાઇલ ઉઠાવી. ફાઇલ ઉપરના કાગળ પર એમની નજર પડી અને એમના પગ નીચેની જમીન ખસી ગઈ. ફાઇલ પર એક મોટો લોગો હતો અને એ કંપનીનું નામ બરાબર એ જ હતું જે કંપનીમાં રાહુલ નોકરી કરતો હતો, અને એની બરાબર નીચે મોટા અક્ષરે લખ્યું હતું, અમન દેસાઈ, મેનેજિંગ ડિરેક્ટર, માલિક. રવજી કાકાના હાથ ધ્રુજવા લાગ્યા. જે અમન એમને રસ્તા પરથી ઉઠાવી લાવ્યો હતો એ જ અમન એમના સગા દીકરા રાહુલનો સૌથી મોટો બોસ હતો. હવે અમનને જ્યારે ખબર પડશે કે એની જ કંપનીમાં કામ કરતો રાહુલ આખો દિવસ બાપને ગાળો આપતો હતો, ત્યારે અમન શું કરશે? શું એ રાહુલને બરબાદ કરી નાખશે? રવજી કાકાના હાથમાંથી ફાઇલ નીચે પડી ગઈ. એ આઘાતમાં આવી ગયા હતા. અમન આ બધું જોઈ ગયો. એણે ફાઇલ ઉઠાવી અને રવજી કાકાની સામે જોયું. એમના ચહેરા પરનો ડર જોઈને અમન સમજી ગયો કે દાદા બધું જાણી ગયા છે. અમન એકદમ શાંત અવાજે બોલ્યો, હા પિતાજી, રાહુલ મારી જ કંપનીમાં કામ કરે છે. જે દિવસે હું તમને ઘરે લાવ્યો એના બીજા જ દિવસે મેં રાહુલની આખી ફાઇલ ચેક કરી હતી. જે માણસ પોતાના ઘરના વડીલને માન નથી આપી શકતો એ મારી કંપની પ્રત્યે વફાદાર કેવી રીતે હોઈ શકે? મેં નક્કી કર્યું છે કે હું આજે જ એને નોકરીમાંથી કાઢી મૂકીશ. એને રસ્તે રઝળતો કરી દઈશ, જેથી એને ખબર પડે કે ભૂખ અને ગરીબી શું હોય છે. રવજી કાકા આ સાંભળીને ગભરાઈ ગયા. એમણે તરત જ અમનનો હાથ પકડી લીધો. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ના બેટા, ના, તું એવું ક્યારેય ના કરતો. એ મારો દીકરો છે. એની નોકરી જતી રહેશે તો એ અને એની પત્ની ક્યાં જશે? એ ભૂખે મરી જશે. એણે ભલે મારી સાથે ખરાબ કર્યું, પણ હું એનો બાપ છું. હું ક્યારેય મારા દીકરાનું ખરાબ નહીં ઈચ્છી શકું. તને મારી આખી જિંદગીના શ્રમ છે. તું એને નોકરીમાંથી ના કાઢતો. અમન રવજી કાકાના આ પ્રેમની જોઈને અવાક થઈ ગયો. જે દીકરાએ એમને અડધી રાત્રે વરસાદમાં મરવા માટે છોડી દીધા, એ જ દીકરાના ભવિષ્ય માટે આ બાપ પોતાના શ્રમ આપી રહ્યો હતો. બાપનું કાળજું કેવું હોય એ આજે અમનને સમજાયું. અમને થોડી વાર વિચાર કર્યો અને પછી બોલ્યો, સારું પિતાજી, તમારા શ્રમ છે એટલે હું એને નોકરીમાંથી નહીં કાઢું, પણ એને જે પાપ કર્યું છે એની સજા તો એને મળવી જ જોઈએ. હું એને એવી સજા આપીશ કે એ જિંદગીભર નહીં ભૂલે, પણ એના માટે તમારે મારી સાથે મારી ઓફિસે આવવું પડશે. રવજી કાકા પહેલાં તો ના પાડવા લાગ્યા, પણ અમનના બહુ આગ્રહ પછી એ જવા માટે તૈયાર થયા. બીજા દિવસે સવારે અમનની ઓફિસમાં બધા કર્મચારીઓની એક મોટી મિટિંગ બોલાવવામાં આવી હતી. રાહુલ પણ એ મિટિંગમાં આગળની સીટ પર બેઠો હતો. એ બહુ ખુશ હતો, કારણ કે એને લાગતું હતું કે આજે એને પ્રમોશન મળવાનું છે. બરાબર 11 વાગ્યે અમન કેબિનમાં આવ્યો, પણ આજે એ એકલો ન હતો. એની સાથે એક વૃદ્ધ માણસ પણ હતો, જેમણે એકદમ સરસ શોર્ટ બૂટ પહેર્યા હતા. એ બીજું કોઈ નહીં પણ રવજી કાકા હતા. રાહુલની નજર જ્યારે સ્ટેજ પર ગઈ ત્યારે એના હોશ ઉડી ગયા.
સામેવાળા માણસને જોઈને એની આંખો પહોળી થઈ ગઈ. આ તો એ જ બાપ હતો જેણે એને 4 દિવસ પહેલાં ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. રાહુલે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે એનો ગરીબ અને ગામડિયો બાપ એના બોસની સાથે આટલા મોટા સ્ટેજ પર ઊભો રહેશે. મીટિંગ શરૂ થઈ. અમન માઇક પાસે ગયો અને આખી ઓફિસ શાંત થઈ ગઈ. રાહુલના હૃદયમાં ધબકારા વધી ગયા હતા. એના કપાળ પર પરસેવો વળી ગયો હતો. હવે આગળ શું થવાનું હતું? શું અમન બધાની સામે રાહુલની પોલ ખોલી નાખશે? અમનની નજર સીધી રાહુલ પર હતી. રાહુલે ડરના માર્યા પોતાની નજર નીચે ઝુકાવી દીધી. એના હાથ પગ ધ્રુજવા લાગ્યા. એને થયું કે બસ હવે એની નોકરી પણ ગઈ અને આખી ઓફિસમાં આબરૂના ધજાગરા થશે. અમને માઇક હાથમાં લીધું અને ગંભીર અવાજે બોલવાનું શરૂ કર્યું. મિત્રો, આજે મેં આ ખાસ મીટિંગ આપણી કંપનીના એક એવા હીરો માટે રાખી છે જેમના વગર આપણી કંપનીનો કોઈ કર્મચારી આજે આ મુકામ પર ન પહોંચી શક્યો હોત. આ એવા પિતા છે જેમણે પોતાના દીકરાને મોટો સાહેબ બનાવવા માટે પોતાની જમીન, ખુશીઓ અને આખી જિંદગી વહેંચી દીધી. પણ અફસોસ કે એ દીકરાએ મોટા માણસ બનવા પછી પોતાના પિતાને વડીલ નહીં પણ એક કચરો સમજીને ધોધમાર વરસાદમાં ઘરની બહાર કાઢી મૂક્યા. આ સાંભળતા જ આખી ઓફિસમાં ગણગણાટ શરૂ થઈ ગયો. બધા એકબીજાની સામે જોવા લાગ્યા કે આ નરાધમ દીકરો કોણ છે. રાહુલે શરમના માર્યા પોતાની આંખો બંધ કરી દીધી. એણે ધરતી માર્ક આપે તો સમય જવાનું મન થયું હતું. અમન આગળ બોલ્યો, મેં નક્કી કર્યું છે કે હું એ દીકરાને નોકરીમાંથી કાઢી મૂકું અને એને જેલમાં મોકલી દઉં. પણ જુઓ, આ પિતાનું કાળજું. એમણે પોતાના સમ આપીને મને રોક્યો. મને કહ્યું કે મારો દીકરો ભૂખે મરી જશે, એનું ખરાબ ના કરશો. આજે આ પિતાના કારણે જ એ દીકરાની નોકરી બચી છે. અને હા, એ નલાયક દીકરો બીજું કોઈ નહીં પણ આપણી કંપનીનો પ્રોજેક્ટ મેનેજર રાહુલ છે. જેવા અમનના મોઢેથી આ શબ્દો નીકળ્યા, આખી ઓફિસના લોકો રાહુલ તરફ ધિક્કારની નજરે જોવા લાગ્યા. રાહુલના મિત્રો પણ એનાથી દૂર ખસી ગયા. રાહુલે રડતા રડતા રવજી કાકા સામે જોયું. રવજી કાકાની આંખોમાં કોઈ ગુસ્સો ન હતો, બસ વહાલ અને દુઃખ હતું. રાહુલ દોડતો સ્ટેજ પર ગયો અને પિતાના પગમાં પડી ગયો. તે ધુસકે ધુસકે રડવા લાગ્યું. બાપુજી, મને માફ કરી દો. હું પૈસાના ઘમંડમાં આંધળો થઈ ગયો હતો. મેં તમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. મને સજા આપો બાપુજી, પણ મને છોડીને ના જાશો. આખું દ્રશ્ય એટલું હૃદયસ્પર્શી હતું કે ઓફિસમાં હાજર રહેલા દરેક કર્મચારીઓની આંખો ભીની થઈ ગઈ. રવજી કાકાનું દિલ પીગળી ગયું. એમણે તરત જ ઝૂકીને રાહુલને બેઠો કર્યો અને આંસુ લૂછ્યા. ત્યાં જ અમન વચ્ચે આવ્યો અને બોલ્યો, રાહુલ, પિતાજીએ તને માફ કરી દીધો છે, પણ મેં તને હજુ માફ નથી કર્યું. તારી નોકરી ચાલુ રહેશે, પણ એક શરત પર. રાહુલે હાથ જોડીને પૂછ્યું, સર, તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું. બસ મારા બાપુજી મને પાછા આપી દો. અમનની એ શરત શું હતી? અને શું રવજી કાકા ફરીથી રાહુલના ઘરે રહેવા જશે કે પછી અમન સાથે જ રહેશે? અમન થોડી વાર શાંત રહ્યો અને પછી ગંભીર અવાજે બોલ્યો, રાહુલ, તારી નોકરી તો ચાલુ રહેશે, પણ આજથી તારો બધો પગાર તારા ખાતામાં નહીં પણ સીધો પિતાજીના બેંક ખાતામાં જમા થશે. તારે અને તારી પત્નીએ ઘર ખર્ચ કે શાકભાજીના પૈસા માટે દર મહિને પિતાજી સામે હાથ ફેલાવવો પડશે. જ્યારે તું એમની પાસે પૈસા માગવા જઈશ ત્યારે તને અહેસાસ થશે કે પરાવલંબી હોવું શું કહેવાય. અને બીજી શરત એ છે કે પિતાજી હવે તારા ઘરે નહીં, એ મારી સાથે મારી ઘરે રહેશે. તારે અને તારી પત્નીએ રોજ સવારે અહીં આવીને એમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા પડશે. જે દિવસે તારામાં આદરનો આ ભાવ ઓછો થશે એ જ દિવસે તું નોકરી વગરનો થઈ જઈશ. રાહુલે આંખોમાં આંસુ સાથે માથું નમાવી દીધું. સર, મને આ બધી શરતો મંજૂર છે. મેં જે પાપ કર્યું છે એની આગળ આ સજા તો બહુ નાની છે. એ જ સાંજે રાહુલ એની પત્નીને લઈને એમના ઘરે પહોંચ્યો. વહુનો અહંકાર પણ હવે સાવ ઓગળી ગયો હતો. જેવો રવજી કાકાએ દરવાજો ખોલ્યો, દીકરો અને વહુ બની એમના પગમાં પડી ગયા. વહુ રડતા રડતા બોલી, બાપુજી, અમને માફ કરી દો. અમે વહુ દીકરો હોવા છતાં તમને સાચવી ન શક્યા અને એક અજાણ્યા છોકરાએ દીકરો બનીને તમને આટલો પ્રેમ આપ્યો. અમારી આંખો ખુલી ગઈ છે બાપુજી. રવજી કાકાની આંખો ફરી ભીની થઈ ગઈ. એમણે દીકરા અને વહુને ઊભા કર્યા અને ગળે લગાવી લીધા. બાપનું હૃદય તો દરિયા જેવું મોટું હોય છે.
જેમાં વેરભાવ ક્યાંથી ટકે. અમન અને સવિતાબા આ બધું દૂર ઊભા રહીને જોઈ રહ્યા હતા અને તેમના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત હતું. આજે રવજી કાકા સાવ એકલા નહોતા. એમની પાસે એમનો સગો દીકરો તો પાછો આવી જ ગયો હતો, પણ સાથે સાથે ભગવાને એમને અમનના રૂપમાં બીજો એક એવો દીકરો આપ્યો હતો જે સગા દીકરાથી પણ સવાયો હતો. જે બાપને એક સમયે ઘરની બહાર કાઢી મુકાયા હતા, આજે એ જ બાપ બે દીકરાઓના પ્રેમની છાયામાં સુખેથી જીવી રહ્યા હતા. સમય બદલાયો હતો અને એ કાળી રાત પછી રવજી કાકાની જિંદગીમાં પ્રેમ અને આદરનું એક નવું પ્રભાત ઉગ્યું હતું. નમસ્તે મિત્રો, આવી જ વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ ઝયુભા લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.